આગામી દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, ગુજરાતમાં ભર શિયાળે વરસાદ આવશે કે કેમ તેના વિશેની પણ આગાહી આજે આપણે સાંભળીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આશંકા છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ ગુજરાતમાં ગુલાબી ઠંડી ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે એવું પણ ક્યાંક લાગી રહ્યું છે કે કદાચ ગુજરાતમાં માવઠું આવવાની શક્યતા છે। ત્યારે આ વિષયને લઈને આગાહી કરતા પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। ખાસ કરીને પવન ઠંડી અને ઝાકળ વિશેની માહિતી આપવાની છે। સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આ ચાલુ અઠવાડિયું આજે સોમવાર થયો છે, શનિવાર સુધીમાં રાજ્યના કોઈ પણ વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ નથી, એટલે કોઈ એનાથી ડરવાનું નથી। ઘણા બધા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી તમને માવઠાની માહિતી આપવામાં આવતી હશે, પણ હમણાં કોઈ માવઠું થવાનું નથી। જ્યારે પણ માવઠું થવાનું હશે તો અમારા તરફથી સૌપ્રથમ એની માહિતી આપવામાં આવશે। હવે એ સાથે પવન ઠંડી અને ઝાકળની જે માહિતી છે એમાં સૌપ્રથમ તો પવનની વાત કરવા જઈએ તો છેલ્લા 2 દિવસ પહેલા પણ આપણે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડ છે એમાં 2 દિવસથી વધારો નોંધાઈ ચૂક્યો છે। અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ કરતાં થોડી વધારે ચાલી રહી છે। 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ 20 થી લઈ અને 25 કિલોમીટરની ઝડપે ઝટકાના પવનો પણ જોવા મળી રહ્યા છે અને 15 જાન્યુઆરી સુધી આ પવનની સ્પીડ કન્ટિન્યુ રહેશે। 15 જાન્યુઆરી સુધી આપણે પવનની સ્પીડમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। જોકે આ નોર્મલથી થોડુંક જ વધારે પવન છે, એટલે આપણે આમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એને ખતરો ન ગણી શકાય। બીજી વાત એ કરવાની છે કે ઠંડી, જો કે આપણે ઝાકળની પણ શક્યતાઓ છે, પણ ઠંડી વિશેની જે તમને માહિતી આપું તો છેલ્લા ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે 5 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી વચ્ચે કોલ્ડ વેવનો રાઉન્ડ આવશે। એ મુજબ સારી એવી કાતિલ ઠંડીનો રાઉન્ડ છે એ ગઈકાલથી ચાલુ થયો છે। આજે ઠંડીના પ્રમાણમાં વધારો પણ થયો છે અને હવે દિવસે ને દિવસે આ ઠંડીના પ્રમાણમાં વધારો થશે। 1 થી 2 દિવસની અંદર તાપમાન વધુ નીચું જશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે સિંગલ ડિજિટમાં નોંધાશે। લગભગ 6, 7 અથવા તો 8 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે, પણ એ લઘુત્તમ તાપમાન હશે। વહેલી સવારે 4 વાગ્યા આસપાસનું જે તાપમાન હશે એમાં 6 ડિગ્રી સુધીનું પણ તાપમાન થઈ શકે છે। ખાસ કરીને અમીરગઢ, ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારો છે એની અંદર 0 થી લઈને 2 ડિગ્રી સુધીનું પણ તાપમાન જઈ શકે છે। ત્યાં ખૂબ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે। 15 તારીખ સુધી આપણે ઠંડીનો માહોલ યથાવત રહેશે। આજે 6 જાન્યુઆરી છે, આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારી એવી ઠંડી નોંધાઈ રહી છે અને આ ઠંડીની અંદર હજુ પણ 1 થી 2 દિવસની અંદર વધારો થશે। અત્યારે સારી ઠંડી છે, પણ આનાથી પણ ઠંડી વધશે। જે ડિસેમ્બરમાં આપણે ઠંડી જોઈ હતી એવી જ ઠંડી આજે 6 તારીખના રોજ આપણે અનુભવી રહ્યા છીએ, પણ આ કાતિલ ઠંડી છે, હજી કોલ્ડ વેવ, આનાથી વધીને કોલ્ડ વેવનો રાઉન્ડ પણ જોવા મળશે। એટલે પવનની સ્પીડ પણ વધારે રહેશે, એ સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે અને એ સાથે પવનની સ્પીડને કારણે પવનની દિશા અમુક વિસ્તારોની અંદર ફરી શકે છે। મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો છે, પણ કોઈ સમયે વહેલી સવારના સમયે પવનની દિશા છે ક્યારેક બદલાઈ શકે છે। અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવન પણ ફૂંકાઈ શકે છે અને જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળી શકે છે। આવતીકાલે 7 તારીખથી લઈ અને 10 જાન્યુઆરી સુધી 4 દિવસ એટલે કે 7, 8, 9 ને 10 આ 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રના હશે। ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારમાં ઝાકળ વર્ષા અને ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે। એ સાથે કચ્છમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પ્રાંથળ વિસ્તાર કહેવાય, ધોળાવીરા આસપાસનો જે વિસ્તારો છે એમાં પણ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આ વિસ્તારોની અંદર ઘાટો ઝાકળ જોવા મળશે, અન્ય વિસ્તારોની અંદર સામાન્ય ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। જે પ્રમાણે તેમણે આગાહી કરી એ પ્રમાણે અત્યારે હાલ લગભગ જાન્યુઆરી મહિનામાં માવઠાની આશંકા છે, પરંતુ ઉત્તરાયણને લઈને જેટલા પણ પતંગ રસિયાઓમાં જે ડર હતો તે ડર નહીં રહે, કારણ કે 14 અને 15 જાન્યુઆરીએ કોઈ જ વરસાદની સંભાવના નથી। પરંતુ આ બધાની વચ્ચે કદાચ જાન્યુઆરી મહિનામાં વરસાદ આવી શકે છે તેવું પણ હવામાનના જે નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।